નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી તમામ કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારે 1 ફેબ્રુઆરીથી આ અમલ કરવામાં આવશે તેવું પણ વિગતવાર જણાવ્યું છે. શું છે માહિતી? તો નવા સચિવાલય સહિતની સરકારી કચેરીઓમાં અધિકારી કર્મચારીઓની હાજરીની નિયમિતતાનું વધુ અસરકારક મોનિટરિંગ થઈ શકે અને મોડા આવતા કર્મીઓ ઉપર નિયંત્રણ રહે તે માટે 1 ફેબ્રુઆરી 2025થી નવી ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમની વ્યવસ્થા અમલમાં લાવવામાં આવશે. શરૂઆતના તબક્કે નવા સચિવાલય સંકુલ, કલેક્ટર કચેરી સહિતની ગાંધીનગરની કચેરીઓમાં અમલ થશે. તે પછી અન્ય સરકારી કચેરીઓમાં અમલ કરવામાં આવશે. અધિકારી કે કર્મચારી કચેરી કે સંકુલમાં પ્રવેશ કરે કે બહાર નીકળે તેની પણ નોંધ આ સિસ્ટમ દ્વારા થઈ જશે. સરકારી કચેરીમાં અધિકારી કર્મચારીની શિસ્ત જળવાય અને કાર્યક્ષમતા વધવા સાથે નિયમિત આવી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોય તે માટે હાજરીની પદ્ધતિની યોગ્ય મોનિટરિંગ કરવા આ ફેરફાર કરાયો છે. આ માટે ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી એક્સેસ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં છે. તેને સમન્સ એન્ડ ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે પરામર્શ કરીને વધુ અદ્યતન કરવામાં આવી છે. તો પ્રાયોગિક ધોરણે નવા સચિવાલય સંકુલમાં તમામ વિભાગો, કલેક્ટર કચેરી અને ડીડીઓ ઓફિસ, કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવનની કચેરીઓમાં 1 ફેબ્રુઆરીથી ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમનો અમલ કરવામાં આવશે. તે પછી સરકારની અન્ય કચેરીઓમાં પણ તેનો અમલ કરાશે. શરૂઆતના 3 મહિના નવી પદ્ધતિ ઉપરાંત હાલની હાજરી પ્રથા પણ ચાલુ રાખવામાં આવશે. નવી પદ્ધતિનો ચુસ્ત અમલ કરવા માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિભાગોને સૂચના અપાઈ છે. કર્મચારી કે અધિકારી પાસે સ્માર્ટફોન ના હોય તો વેબકેમનો ઉપયોગ કરીને હાજરી નોંધાવવા માટે અટેન્ડન્સ આઈડી બનાવવાનું રહેશે. આ માટે સંબંધિત વિભાગો દ્વારા આઈટી, કોમ્પ્યુટર, વેબકેમ જેવા સાધનોની ખરીદી કરવામાં આવશે. મોબાઈલ એપ્લિકેશન અને એન્ડ્રોઈડ અને GIEL અટેન્ડન્સ ઉપર સિસ્ટમ ઉપલબ્ધ કરાવાઈ છે. અટેન્ડન્સ પોર્ટલ ઉપર પણ આ માટેની માર્ગદર્શિકા જારી કરાઈ છે અને ફોન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમમાં શું હશે? તો ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમમાં ઓફિસ લોકેશન મેપિંગ, માર્ક અટેન્ડન્સ ટ્રેકિંગ, ડેટા એનાલિસિસ અને રિપોર્ટિંગની સુવિધા છે. અધિકારી કે કર્મચારી કચેરી કે સંકુલમાં પ્રવેશે કે બહાર નીકળે તેની પણ આ સિસ્ટમ દ્વારા નોંધ થશે. સ્માર્ટફોન નહીં હોય તો વેબકેમનો ઉપયોગ કરીને પણ હાજરી પૂરવી પડશે. તો હવે ટૂંકમાં 1 ફેબ્રુઆરીથી સચિવાલય સહિતની કચેરીઓમાં નવી ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ જાહેર કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં હવે અધિકારી કર્મચારી પ્રવેશ કરે કે બહાર જશે તે પણ નોંધણી કરવામાં આવશે. ધન્યવાદ.